ભરૂચ જીએનએફસી લેડીઝ ક્લબ ખાતે યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું. ઝોન કોઓર્ડિનેટર પારુલબેન પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા કોઓર્ડિનેટર બિનીતાબેન પ્રજાપતિ દ્વારા કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લા બીજેપી પ્રમુખ, જીએનએફસી એજીએમ તેમજ ડીવાયએસપી હાજર રહ્યા હતા. સાથે 300 જેટલા યોગ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ તેમજ યોગ નિદર્શન કરાયું. સમગ્ર વર્ષ દરમિયાન કામગીરી કરનાર કાર્યકરોને સન્માનિત કરાયા. જોઈએ તો યોગની એક ડેફિનેશન આપતા હોય છે કે બોડી, માઇન્ડ અને સ્પિરિટ ત્રણેયને એક હાર્મોનીમાં લઈ આવે તેને યોગ કહેવાય. મારો પર્સનલ અનુભવ જ્યારે હું કહું એવું છે કે સૌપ્રથમ જ્યારે 25 વર્ષની ઉંમર થઈ ત્યારે પહેલી વખત મેડિટેશન અનુભવ કરેલો, ને તો આર્ટ ઓફ લિવિંગ હતો. તો ધેટ વોઝ ધ એક્સ્ટ્રીમલી કે એક્સ્ટ્રાઓર્ડિનરી એક્સપિરિયન્સ હતો કે મેડિટેશન થી એક આટલું સરસ એક કે જે ફીલ કરી શકાય, આટલી પીસ માઇન્ડમાં લાવી શકાય. તો એ ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો. એ પછી મેં કદાચ 3 વર્ષ સુધી કન્ટિન્યુ કર્યું. બિફોર ડીવાયએસપી સિલેક્શન 5 વર્ષ સુધી પ્રિપેરેશન કરી. 5 વર્ષમાં કદાચ એવો એક પણ દિવસ નહીં હોય કે જ્યારે મેં મેડિટેશન નહીં કર્યું હોય.